વપરાયેલું વાહન ખરીદવું કે વેચવું જેટલું ઈઝી છે તેનું પેપર વર્ક પૂર્ણ કરવું એટલું જ જરૂરી છે। ઘણીવાર લોકો પૈસા લઈને ચાવી તો સોંપી દે છે પણ આરસી ટ્રાન્સફર કરવાનું ભૂલી જાય છે। યાદ રાખજો, જો વાહન હજુ પણ તમારા નામે હોય અને કોઈ અકસ્માત થાય તો કાયદેસરની બધી જવાબદારી તમારી રહેશે। આજે આજ વિશે વધુ જાણીશું કે વાહન વેચતી વખતે કે ખરીદતી વખતે આરસી કેવી રીતે ટ્રાન્સફર કરવું અને કયા દસ્તાવેજની જરૂર પડશે, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો। આરસી ટ્રાન્સફર પ્રક્રિયા હવે નોંધપાત્ર રીતે સરળ અને ઓનલાઈન કરવામાં આવી છે। આ માટે તમારે સૌથી પહેલા ફોર્મ નંબર 29 અને 30 વાહનનું ઓરિજિનલ આરસી, વેલિડ વીમો અને પીયુસી તૈયાર રાખવા પડશે। ખરીદનારના ડોક્યુમેન્ટ્સ તરીકે એડ્રેસ પ્રૂફમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફની જરૂર પડશે। હવે તમે ઘરે બેઠા તમામ પ્રોસેસ કરી શકો છો। આ પ્રક્રિયા કરવા માટે તમારે સ્ક્રીન પર આપેલી વેબસાઇટ પર જઈને તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે। ત્યાં વાહન અને ચેઝિસ નંબર નાખીને માલિકી ટ્રાન્સફર કરવાનો વિકલ્પ પસંદ કરો। ખરીદનાર અને વેચનાર બંનેના મોબાઈલ પર આવેલા ઓટીપી વેરીફાઈ કર્યા બાદ ઓનલાઈન ફી ભરો અને જરૂર જણાય તો આરટીઓનો સ્લોટ બુક કરો। પ્રોસેસ કરતા પહેલા ખાસ ચેક કરી લેજો કે વાહન પર કોઈ જૂનો મેમો કે ચલણ તો બાકી નથી ને। જો ગાડી લોન પર હોય તો બેંકનું એનઓસી લેવું પણ એટલું જ ફરજિયાત છે। યાદ રાખો, વાહન વેચવાના 30 દિવસની અંદર જ ટ્રાન્સફર માટે અરજી કરી દેવી જોઈએ અને વેચનારે હંમેશા સેફટી માટે ડિલિવરી નોટ પણ સહી કરાવવી જોઈએ। એકવાર નામ ટ્રાન્સફર થઈ જાય એટલે તમે બધી કાનૂની કાર્યવાહીમાંથી મુક્ત। તમે તમારી નવી ડિજિટલ આરસી પરિવહન એપ પર પણ જોઈ શકો છો। યાદ રાખો, અધૂરું પેપર વર્ક ભવિષ્યની મોટી મુસીબત બની શકે છે, એટલે આજે જ તમારી આરસી ટ્રાન્સફરની પ્રક્રિયા પૂર્ણ કરો। અને હા, આ વિડીયોને બને એટલો શેર કરો જેથી આ મહત્વપૂર્ણ માહિતી બીજા લોકો સુધી પણ પહોંચી શકે।